બોટાદના ગડદાના માલપરા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત ખેતીની સાથોસાથ 52 પુસ્તકો કંડર્યા। ગડદાર તાલુકાના માલપરા ગામે રહેતા ભીંગરાડિયા હરજીભાઈ કે જેવા છેલ્લા 58 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે, પોતે ખેતીની સાથોસાથ લખવાનો પણ શોખ ધરાવે છે, જેથી પોતે 52 જેટલી પુસ્તકો પણ લખી ચૂક્યા છે। આ પુસ્તકોમાં પોતે ખેતી દરમિયાન થયેલ અનુભવ વિશે વર્ણન કર્યો છે અને તેઓએ સફળતા અને નિષ્ફળતા બંનેનો ઉલ્લેખ કર્યો છે। પુસ્તિકા લખતા હોવાથી એનું અનેકવાર સન્માન પણ કરવામાં આવ્યું છે અને રોકડ પુસ્તક પણ તૈયાર કર્યા છે। આ અંગે હરજીભાઈ ભીંગરાડિયાએ જણાવ્યું કે છેલ્લા 58 વર્ષની ખેતી સાથે સંકળાયેલ છીએ, જેની સાથે ગાયો આવે, પક્ષી આવે, જમીનની જીવાત આવે, ખેતીના પાકના રોગ જીવાતો આવે, પર્યાવરણને લગતો હવામાન આવે, વરસાદ આવે, આ તમામ વિષય કૃષિ સાથે સંકળાયેલ છે। જે વિષયમાં અનુભવ થયો તે અનુભવને લખાણના રૂપમાં ફેરવ્યો છે। લખાણ લખતા પહેલાં એક મુદ્દો નક્કી કર્યો તો તે મુદ્દા પર પતિ પત્ની બંને ચર્ચા કરી લઈએ। પર્યાવરણ બાબતે કોઈ લખાણ કરવાનું હોય તો વરસાદની અફરાતફરી છે, ક્યારેક વહેલા આવે તો ક્યારેક મોડો પણ વરસાદ આવે છે, ક્યારેક ઓછો આવે તો ક્યારેક વધુ આવે છે, તો તેના વિશે પતિ પત્ની બંને વાત લઈએ। જે મુદ્દા પર લખાણ કરવાનો હોય તે મુદ્દાને પૂરું ન્યાય મળે તે રીતે લખાણ કરતા હોઈએ છીએ। લખાણ દરમિયાન પોતે નિષ્ફળ ગયા હોય તો તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે, જેથી કરીને નાપાસ થયેલા વ્યક્તિઓને આ બાબતને સમજ આવે, જેમાંથી શીખ મેળવી અન્ય લોકો આગળ વધી શકે। ખેતીમાં આવતા પક્ષીઓ કે જે કોઈ લાભ કરે, કોઈ નુકસાન કરે છે, તો તેના વિશે પણ લખવામાં આવ્યું છે। તેવી જ રીતે બાગાયતના વૃક્ષો વિશે પણ લખવામાં આવ્યું છે, જેમાં કોઈ ઓછી માવજત માંગે છે તો કોઈ વધુ માવજત માંગે છે। આ થકી અન્ય લોકોને માહિતી મળે કે મારા પર્યાવરણમાં કયા વૃક્ષો થઈ શકે એવા જ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ। તેવી જ રીતે પશુપાલનમાં ગાયો રાખીએ છીએ તો તેની કેવી રીતે રાખવી, તો તેના વિશે લખાણો કરવામાં આવ્યા છે। ખેતીની પદ્ધતિઓ કઈ છે, ખેતી દરમિયાન જે કાંઈ અનુભવ થતા હોય તેના વિશે પુસ્તકો લખવામાં આવે છે। અંદાજિત 52 જેટલી પુસ્તકો પ્રસિદ્ધ થઈ છે, અનેકવાર સન્માન પણ થયા છે, જેઓએ તેમના 51,000 રૂપિયા સુધીનું ઇનામ પણ આપ્યું છે। તે પૈસાને પુસ્તકો માટે વાપરવામાં આવે છે। અનેક લોકોને પોતે ફ્રી પુસ્તક આપ્યા છે। લખેલા પુસ્તકોમાં બોકડી વાડીનો સજીવ સંસાર, જે પુસ્તકમાં દર્શાવવામાં આવ્યો છે કે વાડીના અંગો વાતો કરે છે, વાડીમાં રહેલી લીંબુડી બોલે છે, લીમડો બોલે છે, પાણી પ્રશ્ન દેખાડીએ આપણો આવી પાણી પુસ્તકોમાં પાણીને લગતી માહિતી આપવામાં આવી છે, જેનામાં પાણીનો ઉપયોગ કરે તેનો સંગ્રહ કેમ તેવી રીતે કરી અલગ અલગ વિષયો પર પુસ્તકો લખવામાં આવ્યા। હીરજી ભીંગરાડિયા, મારેથી મારા ઘરવાળા ગોદાવરી ભીંગરાડિયા, અમારું ગામ માલપરા, અને બેયના માટે મૂળ વતન તો અમારું જૂનું ચોસલા, અને ત્યાં કાળુભારનો ડેમ બંધ હતા। અમારી જમીન અને ગામની વચ્ચે સરકારે પુલ નહીં આપ્યો, એટલે અમારે 42 વર્ષથી અમે માલપરા રહેવા આવ્યા છીએ બંને। દાદા, આજે આપણે કઈ પુસ્તકો લખ્યા છે, કેટલા પુસ્તકો લખ્યા છે અને કયા કયા પ્રકારના પુસ્તકોમાં જ્ઞાન આવરી લેવામાં આવ્યું છે? હવે મનમાં એક કામ કરતા આજે 58 વર્ષથી ખેતીની સાથે સંકળાયેલા છે। એની સાથે ગાયો આવે, એની સાથે પંખીઓ આવે, એની સાથે જમીનના જીવડાઓ આવે, હવામાં ફરતા પતંગિયાઓ આવે, ખેતીના પાકના રોગ જીવાત આવે, અને પર્યાવરણને લગતું હવામાન આવે, વરસાદ આવે, આ બધા વિષયો કૃષિની સાથે સંકળાયેલા છે। એટલે જે વિષયમાં જે અનુભવ થયો હોય એ અનુભવને લખાણના રૂપમાં અમે ફેરવ્યું છે। લખાણ લખતા પહેલા અમે બે માણસો એક મુદ્દો આપણે નક્કી કર્યો કે આ વિષય ઉપર આપણે લખાણ કરવું છે, તો પહેલા ચર્ચા કરી લઈએ। માનો કે આપણે પર્યાવરણને લગતું કંઈક વિષય કરવો હોય તો એમ કે વરસાદની અફરાતફરી છે, ક્યારેક વહેલો આવે, ક્યારેક મોડો આવે, ક્યારેક વધુ આવે, ક્યારેક ન આવે। વરસાદ વિશે લખવું છે તો પહેલા બે જણા એને વિશે કંઈક વાત કરી લઈએ, કોઈક ઉદાહરણ ક્યાંક હોય તો જોઈ લઈએ, વાત કરી લઈએ, અને પછી એ જે મુદ્દો લીધો હોય એને પૂરેપૂરો ન્યાય મળે એ રીતે એની અંદર લખાણ કરતા હોઈએ છીએ। એટલે આવા તો ખેતીની સાથે સંકળાયેલા ઘણા બધા મુદ્દાઓ છે। કોઈ લખાણમાંથી, કોઈના લખાણમાંથી એક લીટી ક્યારેય મેં લીધેલી ન હોય। આપણને મનમાં સૂઝ્યું કે આ કોઈ વિષયમાં નાપાસ થયા, પ્રયોગો ઘણા કર્યા છે, ઘણા અમે શાકના પ્રયોગમાં નાપાસ થયા, તો અમે લખ્યું છે કે શાકની ખેતીમાં શરૂઆતમાં સોના જેવું લાગતું હતું, પૂરું સમજ્યા તીકડે એમ લાગે કે આપણી જમીન, આપણું પાણી, આપણું હવામાનમાં શાક ન ફાવે। અમે 7 વર્ષ સુધી રાખીને બધી સગવડને આપી દે, ગાડલું ગોતળું જ આપવાનું બાકી હતું, અને અમે એમાં નાપાસ થયા।
તો નાપાસ થયા હોય એનો પણ અનુભવ રજૂ કરું છું, અને જે પાસ થયા હોય ક્યાંક સફળ રહ્યા હોય તો એના અનુભવો બધા પુસ્તક દ્વારા, રેડિયો દ્વારા, લખાણ દ્વારા બધે આપતા હોય છે, જેથી કરીને ક્યાંક નાપાસ થયા હોય તો એને ખબર પડે કે આમાં હિરજી ભીંગરાડિયા અને ગોદાવરી ભીંગરાડિયા નાપાસ થયા છે. આપણે જરાક એ વિષયમાં વધારે ઊંડાણથી તપાસવું જોઈશે. એટલે બધા જ વિષયો, હવામાન વિશેના લખાણો છે, આપણા ખેતીના વાલા દવલા પંખીડા, કોઈ વાલા છે, કોઈ દવલા, કોઈ નુકસાન કરે છે, કોઈ લાભ કરે છે, તો એને વિશે લખ્યું છે. બાગાયતના વૃક્ષો વિશે લખ્યું છે. કોઈ એકદમ ઓછી માવજતથી કામ કરનારા છે, કોઈ વધારે માવજત માગે છે. અહીં મારે આંબા કરવા હોય, કોકને સારું આંબાવાળીઓ જોઈ મને વિચાર આવે કે લાવો ને આપણે લગાડીએ, તો પણ મારી ધરતી, મારું પાણી, મારું હવામાન એ જોઈને કરવું પડે. મારી જમીનમાં નીચે ચીકણી જમીન છે, આંબા નથી થઈ શકતા, પણ મારા પર્યાવરણમાં કયા વૃક્ષો થઈ શકે એમ છે, એવા જ વૃક્ષોને જો કરીએ તો ખેતીમાં આપણે ફાવીએ, વૃક્ષોને ગમે અને આપણને ગમે. આવી રીતે ગાયો રાખીએ છીએ તો ગાયોને કેવી રીતે સાચવવી, એમાંથી વધારે સેન્દ્રીય ખાતર કેમ મેળવવું, એને વિશેના લખાણો અમારી પાસે હોય. એવી જ રીતે ઉત્તમ ખાતર કેવી રીતે બનાવવું, ખેતીની પદ્ધતિઓ કઈ કઈ, આપણા કયા સાધનો અંદર વાપર્યા હોય તો ફાવે આપણને. એટલે ખેતીનું કામ કરતા કરતા જે કંઈ અનુભવો થતા હોય એને વિશેના લખાણોની જ પુસ્તિકાઓ બધી છે. અને એ આજે 52 પુસ્તિકાઓ અમારી હમણાં છેલ્લે 9 પુસ્તિકા ગઈ 14 તારીખે અમારી પ્રસિદ્ધ થઈ. એમ કુલ 52 પુસ્તિકાઓ અમારી પ્રસિદ્ધ થઈ છે. બધી આજે હાજર નથી રહી, પણ 24 પુસ્તિકા એવી હજી આજની તારીખમાં છે કે કોઈ કે તો અમે આપીએ છીએ. મોટા ભાગની મને અમારા જે સન્માનો થયા છે એવા 5-6 સન્માન એવા થયા છે કે 51,000 રૂપિયા પણ આપણને મળ્યા હોય. તો એ અમે ક્યાંય રોટલા ખાવામાં નથી વાપર્યા, આ બધા પુસ્તકોમાં વાપર્યા છે. અને કેટલાયને ફ્રી પુસ્તકો આપ્યા છે. કેટલી લોકશાળાઓમાં, જેટલી લોકશાળાઓ છે બધી લોકશાળાઓમાં આખા પુસ્તકના સેટ આપ્યા છે. મિત્રોમાં આપ્યા છે, જેને ખેતીમાં રસ છે, સામેથી માગ્યા છે એવા બધાને આપ્યા છે. એ કોઈ રળવાનું સાધન એમ પુસ્તકોને બનાવ્યું નથી. પણ આંગળી ચિંતાનો પૂર્ણ આપણી પાસે જે વસ્તુ છે એ બીજાને કેમ મળે? આપણે બીજા દાન નથી કરી શકતા તો કાંઈ નહીં, આપણી પાસે જે કંઈ જ્ઞાન છે એ જો બીજાને આપીએ અને ઉપયોગી થવાય તો ઘણું છે, એમ માની અને પુસ્તકોનું પ્રસિદ્ધિ કાયમ કર્યા કરી છે. આપણે 2-5 પુસ્તકોના નામ બોલજો. હા, દાખલા તરીકે સૌથી પહેલા મેં પુસ્તક લખ્યું બોલકી વાડીનો સજીવ સંસાર. એની અંદર તમે એક આગંતુક દરવાજે આવે છે અને વાડીના અંગો બધા વાત કરે છે. વાડીનો પાણીયારું વાત કરે છે, વાડીના પ્લોટ, લીંબુડી બોલે છે, લીમડો બોલે છે, એવી રીતે જમરૂખડી બોલે છે, વાડીનો મોર બોલે છે, એના પંખે ખિસકોલી બોલે છે. એવી રીતે વાડીની અંદર જે છે એના મજૂરો બોલે છે, અને વાડીનો પરિચય મહેમાનને ચારે બાજુથી આપે છે. એવું સૌથી પહેલા એ લખાણું છે. પછી બીજું પાણી પ્રશ્ને દેખાડીએ આપણું પાણી, પાણીને સંગ્રહ કેમ, એનો ઉપયોગ કેમ, એને લગતું છે. એ પુસ્તકનું નામ છે પાણી પ્રશ્ને દેખાડીએ આપણું પાણી. એવી જ રીતે બધા જુદા વિષયો ઉપર બધા લખાણેલા પુસ્તકો છે. એક પુસ્તક એવું લખ્યું છે છેલ્લે હમણાં કે સ્મરણ કરતા મસ્તક નમે. એ જેની પાસેથી એવા ગુરુજનો છે, એવા વડીલ મુરબ્બીઓ છે કે જેની પાસેથી અમને ઘણું પામ્યા હોય, એની પાસેથી કોઈની પાસે તંદુરસ્તીની વાત પામ્યા હોય, કોઈની પાસે ખેતીનું પામ્યા હોય, કોઈની પાસે જીવન કેવી રીતે જીવવું એના મંત્રો મળ્યા હોય, તો એ બધા ગુરુ સ્થાને છે. અને એવું એક પુસ્તક હમણાં, બાકીના બધા જ પુસ્તકો અમારા ખેતી, હવામાન, ગોપાલન, એ બધા બાગાયત, પંખીઓ, જમીનના ઝીણા જીવો, ફૂલછોડો, એવા બધા વિષયો ઉપરના અનુભવના લખાણો અમારા બધામાં પ્રસિદ્ધ થયા છે.